મોરબી મહાનગરપાલિકાની જાહેરાત થયા બાદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને 52 બેઠક પર ભાજપે શાસન જમાવી દીધું છે। હવે ગમે તે ઘડીએ મેયર પદની જાહેરાત પણ થઈ જવાની છે। ત્યારે પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અનામત હોય ત્યારે 3 જેટલા લોકોના નામ હાલ ચર્ચામાં છે। ગણેશભાઈ ડાભી, ભૂપતભાઈ જારિયા અને ભાવેશભાઈ કંજારિયા, આ 3 લોકો જે છે તેઓ મેયર માટે અત્યારે રેસમાં આગળ છે। ત્યારે વાત કરીએ આપણે ગણેશભાઈ ડાભીની, તો એક અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને ગણેશભાઈ ડાભી પર એક જમીન કૌભાંડ કરવામાં આવ્યું હોય એ પ્રકારનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને એમની પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમણે એક જમીન ખરીદી અને તેનું પૂરું પેમેન્ટ કર્યું નથી। વાત કરીએ આપણે જે મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા નાનજીભાઈ નકુમ છે, તેમણે થોડા દિવસ પહેલાં એક વિડીયો જાહેર કર્યો હતો અને એવું કહ્યું હતું કે તેમની જે જમીન છે, જેઓ સર્વે નંબર 1316 પૈકી એક અને સર્વે નંબર 451 નંબરની જે જમીન છે તેમનો ખોટી રીતે તેમણે દસ્તાવેજ કરાવી લીધો હતો અને ત્યારબાદ તેમને પૂરું પેમેન્ટ પણ ન કરવામાં આવ્યું હતું। આ અંગે આપણે નાનજીભાઈનો પણ સંપર્ક કર્યો। જય સિદ્ધનાથ મહાદેવ। હું નાનજીભાઈ સગનભાઈ નકુમ, બોખાની વાડી, પંચાસર રોડ, સતવારા સમાજની વાડી સામે હું રહું છું અને અમારા જ સમાજના ગણેશભાઈ ડાભી અને ડીએલ રંગપરિયાએ સાથે મળી એમની ઓફિસમાં જે કાંઈ મારા ઉપર દગાથી મારી જમીનના જે કાંઈ કૌભાંડ કર્યા છે તે અમે આજથી આપણે મહિનો કે સવા મહિના પહેલાં આપણો લોક દરબાર યોજાયેલો હતો સાહેબ, એની અંદર હું મારું સ્ટેટમેન્ટ આપ્યું હતું, મેં મીડિયા સમક્ષ બોલેલો હતો, પણ આજ મહિનો કે સવા મહિનો થયો છતાં કોઈ એનો અરજી કે નિકાલ કોઈ જવાબ આવ્યો નથી। હવે અમારે જીવવું મુશ્કેલ કરે છે અને આ લોકો જો અમારું એકનું જ નહીં, અમારા સમાજના ઘણા માણસોનું આવું કર્યું છે, પણ નાના માણસ હોવાના કારણે કોઈ પણ આના સામે કોઈ બોલી શકતું નથી અને ડીએલ રંગપરિયા એ ધંધા કરે છે, ગણેશ ડાભી પણ એ ધંધા કરે છે। તો આવી રીતે બેઇજ્જતીઓ કરી નાના માણસોને ભોળવી ભાલી અને જો આવા ખોટા દસ્તાવેજો કરાવરાવી, ત્યારબાદ આપણે જે મેયર પદના જે દાવેદાર છે ગણેશભાઈ ડાભી, તેમનો પણ સંપર્ક કર્યો અને તેમની સાથે પણ વાત કરવાની આપણે કોશિશ કરી। ત્યારે ગણેશભાઈ ડાભીએ આ અંગે કંઈ પણ કહેવાની મનાઈ કરી છે અને તેમણે કહ્યું છે કે જે તે સમયે આ સંપૂર્ણપણે પેમેન્ટ થઈ ચૂક્યું છે અને હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે તેનો કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે। હાલમાં કોર્ટમાં કેસ ચાલતો હોવાથી તેઓ પોતે આ અંગે કંઈ પણ કહેવા માંગતા નથી અને તેઓ મીડિયા સમક્ષ આવવા અત્યારે હાલમાં તૈયાર નથી। અત્યારે આપણે વાત કરીએ તો હાલમાં ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે અને ગમે તે ઘડીએ મોરબીમાં મેયર કોણ એ જાહેર પણ થઈ જશે, પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ગણેશભાઈ ડાભી ઉપર 1 થી 1.5 વર્ષ પહેલાં જે પ્રકારનું જે કૌભાંડના અત્યારે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને હાલમાં જે વિડીયો સોશિયલ મીડિયામાં જે જાહેર કરવામાં આવી રહ્યા છે, તો આની પાછળ કોણ, શા માટે ગણેશભાઈ ડાભીને કોઈ બદનામ કરવા ઈચ્છી રહ્યા છે, શા માટે 1 થી 1.5 વર્ષ પહેલાં જેઓ જમીન ખરીદે છે તેમનું પેમેન્ટ થયું છે કે કેમ એ હાલમાં કોઈને ખબર નથી। કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે, કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે હવે ફરી 1 થી 1.5 વર્ષ બાદ તેમને આ પ્રકારનો બદનામ કરી અને શું કોઈ એમને ચેરમેન થતાં અટકાવવા ઈચ્છી રહ્યા છે કે શું કોઈ એમના ભાજપના અંગત વ્યક્તિઓ જ છે કે જેઓ નથી ઈચ્છતા કે ગણેશભાઈ ડાભી મેયર બને? આ પણ એક સવાલ છે। અને બીજો એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ અત્યારે ચાલુ છે ને ગમે તે સમયે મેયર કોણ એ જાહેરાત થવાની છે, ત્યારે જેમની પર આ પ્રકારના આક્ષેપો થયા છે, જમીન કૌભાંડ સાથે જેમના આક્ષેપો કરવામાં આવી છે, જમીન કૌભાંડ કર્યું છે એવા આક્ષેપો કરવામાં આવી છે, તો શું પાર્લામેન્ટરી બોર્ડ આવા ગણેશભાઈ ડાભી પર પોતાનો ઉમેદવાર તરીકે એમની પસંદગીનો કળશ ઢોળશે કે કેમ એ જોવાનું રહ્યું। રાજેશ અંબાલિયા, ગુજરાત તક, મોરબી।